એકદમ નવા અને ટેસ્ટી બટેટાના ઢોકળા અને સ્પેશિયલ ચટણીની રેસીપી ચલો ફટાફટ જોઈએ. તો 2 બટેકાની છાલ કાઢી સમારીને મિક્સરની જારમાં લઈએ. તેમાં 1 મરચું, આદુ અને 1/3 કપ દહીં ઉમેરી અને સરસ ક્રશ કરીએ. પછી તેમાં 1 કપ સૂજી અને અડધો કપ ચોખાનો લોટ ઉમેરી અને મિક્સ કરીએ. પછી તેમાં મીઠું અને અડધો કપ પાણી ઉમેરી આવી કન્સિસ્ટન્સીનું બેટર બનાવીએ અને 10 મિનિટનો રેસ્ટ આપીએ. થાળીને તેલથી ગ્રીસ કરીએ અને સ્પેશિયલ ચટણી માટે મિક્સરમાં લીલું મરચું, આદુ, સિંગદાણા, દાંડી સાથે કોથમીર, સંચળ, મીઠું, હળદર, લીંબુનો રસ, 2 ચમચી દહીં, ખાંડ અને મીઠા લીમડાના પાન ઉમેરી અને ક્રશ કરીએ. પછી 3 થી 4 ચમચી પાણી ઉમેરી અને ફરીથી ક્રશ કરીએ. એટલે એકદમ ફ્રેશ લીલી ચટણી બનીને રેડી થઈ જશે. બેટર રેસ્ટ કરી લીધા પછી થોડું થીક થઈ ગયું છે તો પાણી ઉમેરી અને ફરી કન્સિસ્ટન્સી સેટ કરીએ. પછી તેમાં ઈનો અને 1 ચમચી પાણી ઉમેરી અને સરખું ફીણીએ એટલે બેટર હલકું થઈ જશે. તેને તરત થાળીમાં લઈ ઉપર લાલ મરચું ભભરાવી અને 10 મિનિટ માટે સ્ટીમ કરીએ. ઢોકળા ચોટતા નથી તો સરસ ચડી ગયા છે. તો ઠંડા થાય ત્યાં સુધી વઘાર માટે પેનમાં તેલ લઈ તેમાં રાઈ, જીરું, સફેદ તલ, લીલું મરચું, હિંગ અને લીમડાના પાન ઉમેરી આ ટેસ્ટી વઘારને ઢોકળા પર પાથરી દઈએ. એકદમ પોચા અને જાળીદાર બટેટાના ઢોકળા બનીને રેડી છે. તમે પણ ચોક્કસ બનાવજો.